બે થાય ને બે મને ચોળા પીવડાવવા હું મરી જાય બે ભાખરી ખવડાવી તો હા તો માણા બે ભાખરી ખાઈને આખો દી ભૂખ ન લાગે આ તો ક્યારેક બહાર નીકળે ત્યાં તો રોડવી લેતા હો હાલી હું નીકળો તમે અહીંયા નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમારા પરમ મિત્ર એવા દેવાભાઈ અમરેલિયા એટલે કે દેવાંગ અમરેલિયા ઉર્ફે નિકુંજ ના શુભ લગ્ન પ્રસંગે હું હિરેનભાઈ પિન્ટુભાઈ હિરેન સર અમે મિત્રો બધા જઈ રહ્યા છે ગાંધીગીરમાં લગ્ન છે અને મોજ કરશું તમે બધા વ્લોગમાં બન્યા રહેજો તમને બધા નવા નવા અમારા અનુભવો શેર કરશું હું અહીંયા ઘટનાઓ બને હજી તો પલ્લો ઘણો કાપવાનો છે અમારા ગીરનો જોવો તમે આગળ વેન્યુ સાઈડ કાપી ગઈ છે પણ અમે ધીમે ધીમે જાઓ આ મર્સિડીઝ લીધી છે આપણે નવી ઉદ્ઘાટન કર્યું છે આજે ઓહો મૂળ આંકી છીએ રાજી આંકતા નથી આપણે એટલે વાંધો નહીં આવે સંગ પોગી તો જાહે હિરેન સર તમારું શું કેવું છે અને દેવાંગભાઈના લગ્નમાં જ્યારે અમે જતા હોઈએ ને અનેરો આનંદ હોય કે ક્યારે પહોંચીએ ક્યારે દેવાંગભાઈને એમ થાય કે નહીં મારા મિત્રો પહોંચ્યા અને જ્યારે એના લગ્નની એને ખુશી છે એનાથી ડબલ અમને ભલે ભલે એમાં એવું છે વરાજાના સવારના 4 ફોન આવી ગયા મને કે ક્યાં છો મેં કીધું ભાઈ રસ્તામાં છીએ સવારના રસ્તામાંથી હજી આપણે પહોંચ્યા નથી ગીરમાં એટલે અમરેલી મુકામ ઉપર જઈ રહ્યા છીએ અમે લોકો તો તમે બધા બન્યા રહેજો વ્લોગમાં મળીએ આગળ 80 હો આવીએ છીએ દેવાંગભાઈ અને વીજપડી પહોંચ્યા છીએ તો અમે લોકો સાવરકુંડલા બાયપાસ પહોંચી ગયા છીએ અંદર તો જવાના નથી કેમ કે જોગીદાસના કુંડલા નહોતું ખપ્યું અમને નહીં ખપે સીધા અમે જઈએ છીએ અમરેલી તો માસીબા ઊભા છે છૂટા પૈસા હોય કંઈક આશીર્વાદ આપો લાવો ખાસ કરો છૂટા હોય તો લાવો હિરેન સર ખાસ તો બોલ આને આશીર્વાદ આપો આ બરોબર ઘડી કમો અહીંયા એ નહીં ખુલે અહીંયા એમાં છે આવો આવ દેવાના 100 રૂપિયા લે હાલ આને આશીર્વાદ આપો આને છોકરા થાય એમ આના બે છોકરા 100 રૂપિયા વાહ, વાહ, ચારે વાહ. વસા હાલો છૂટા અને રિટર્નમાં પાછા આવી સાઉન્ડ ફૂલર ત્યારે લઈ લેવા હમણાં રિટર્ન આવી ગયા બે થાય ને બે વાહ ભાઈ વાહ જમાવા તો હાલો હાલો, સીતારામ. જય માતાજી કેમ પણ હિરેન સર ઘટ્યા કઈ એની મોજની મલપા જ્યારે માસીબા રમતા હોય 20 રૂપિયામાં જ્યારે ખુશ થઈ જાય ને એના જે આશીર્વાદ મળી ગયા ને તમને હવે લગભગ હવે તમારું બધું રાગે પડી જાય હવે તમારું જીવન જોવો તમે ખાલી ઘરે પોગો તો ફાઇનલી અમે લોકો અમરેલી પહોંચી ગયા છીએ આપજો બાદભાઈને ફૂલ ભૂખ લાગી છે પડીકા લઈને આ અમારે હિરેન આપા છે હિરેનભાઈ છે બાદભાઈ છે મારી ચાનો કપ છે તો ચા પી લઈએ હવે જુઓ તમે ભૂખની બારે જુઓ ખાલી ભૂખની માં કહેવાય ને આવડું આ બટાટા ભૂંગળાઈ મંગાવ્યા છે ભેગા ફૂલ તીખા કરાવ્યા છે મોઢામાં આળું પડી ગયું છે શું પડી ગયું છે આવું એની માટે શું ખાવું પડે યા ઓકે બાદભાઈને ફૂલ તીખું ખાવાનું મન થયું છે અને જ્યારે એક્સ્ટ્રા ચટણી મંગાવતો શું થયું છે આવું શું પડી ગયું આવું હારું પડી ગયું છે હારું પ્રોબ્લેમ થયો છે હિરેનભાઈ તમે શું કહો કાંઈ ન બોલાય સ્કોર્પિયો લાલાવદનના ભાણે સાઈડ કાપી ગયા છે અમારી ને અમરેલી પહોંચ્યા છીએ અમે ને અદ્ભુત પુલ છે અમારી પાસે જોઈ શકો તમે આખી લીલોતરી ભીરો ઓલા ભાઈ લઈ છે ને મને લાગે બેન પડી છે ગાડી રહી ગયા મેં કહ્યું ભેગા કૂકા મહાદેવ હર તડકો બહુ સામો પડે છે અત્યારે ને દેવાભાઈની જાનમાં જવાનું છે અમારે સવારે ને પાદભાઈ જ્યારે અદ્ભુત ડાન્સ કરશે ને એનિમલના ગેટ ઉપર ગ્લાસ માથે રાખીને ત્યારે
હા 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 એ વિડીયો પણ અમે લેશું, તમને બતાવશું. બન્યા રહેજો બધા બ્લોગમાં. શિવાજી સર્કલ આવ્યું. બોલ હનુમાનજી મહારાજની જય શિવાજી મહારાજ જય. શિવાજી મહારાજ જય જય ભવાની. જય ભવાની બાપ. જય અમરેલી હો, શિવાજી. અમારા ધર્મેશભાઈ નો અમરેલી બાપ. યસ યસ યસ. આ અમરેલીમાં જ્યારે મારા મોટા ભાઈ હાલતા હોય ને સ્વિફ્ટ લેન, ત્યારે લગભગ બજારો બંધ થઈ જાય. લગભગ બજારો તો બંધ થાય, બાકી એક પણ વાહન નો નીકળે સ્વિફ્ટ સિવાય. ને પાર્થભાઈ મારી માટે આજે ડાર્ક ફેન્ટસીનું બિસ્કિટનું એક પડીકું લાવ્યા ને એ હું ખાઈ લઉં હવે. હા, બરોબર છે. અદ્ભુત છે હો આ બિસ્કિટ એટલે. હે? સ્વાદ કેમ આવે છે ભાઈ? હા હા હે કાજુ બદામ અહીંયા ગળા નથી ઉલટું ત્યાં આમ પડીકું ખોલ્યું ને હાથમાં લીધું ને ત્યાં એમ થઈ ગયું કે નહીં અને કાજુ બદામ આવો જો ક્યાંય ઘટે નહીં. જો, કાજુ અને બદામ અને પિસ્તા પાસ્તામાં નો પિસ્તા આ કહેવાય. બધું કેમ જો અમારો ભાઈ પડતે નહીં ભાઈ. હા ઘટે નહીં. અદ્ભુત અદ્ભુત. એટલે જવાનું કે આ જ રસ્તે સીધું કેટલું થાય અહીંથી? 15 કિલોમીટર. કુકાઓ ને મોટી કુકાઓ બે ભેગું પાંચ પાંચ છે ને? ઓકે થેન્ક યુ કાકા. યાદ રાખજો. ઝાળિયા. બાવાપુર વાળા છે ને થોડાક આગળ આવજો ને સીધા અંદર બેસજો. ઓકે 2 કિલોમીટર જેવા આગળ આવજો ને એટલે રસ્તો સીધો થઈ જાય. ઓકે કાકા આભાર. ઓકે હિરેન સર અને પાર્થભાઈ કઈ રીતના એનિમલના સોંગ ઉપર ડાન્સ કરશે ને એ તમને બતાવું. ચાલુ રાખજો 1 મિનિટ. તો ઝાળિયા ગામ પોગી ગયા છીએ. અહીંથી કુકાવાનો રસ્તો ખબર નથી અમને લોકોને, તો પૂછીએ આપણે ઓલા કાકાને. દાદા એક બેઠા છે અહીંયા. દાદા કુકાવાવ જવું હોય તો કુકાવાવ. હા પાદરથી. ઓકે થેન્ક યુ. બધું બધું પૂછ પણ જા ઉધી એના નામ નો આમ જો આ ડ્રાઈવર જો અમારે જોયું એવી તો ડ્રાઈવર છે તમારે પણ એનો મનનો ધારો કરવાનો સમજે. યે 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 યે. આજે ઝાડિયામાં ઝાડિયા ગયા અમારા આખું ગામ ઝાળિયા જોઈ નાખ્યું. હવે કોક અને અહીંથી જવાનું છે કુકાવાવ જવું હોય તો કુકાવાવ. અહીંયા 100 કમરાની છે ગાડીનો પાડલો પેલો રોડે રોડ બીજા જવાનું સીધા હા અમને ગેટની બહાર થી કે? ને ગેટની અંદર હવે એની આ બાજુથી રસ્તો આ બાજુ ઓકે આભાર કાકા. ઓકે બધાને આભાર કહે. આભાર યાર. અત્યારે માણસો સીધો રસ્તો બતાવે ને આભાર કેવું પડે સમજે ને. કોઈ અત્યારે સીધો રસ્તો નથી ઝાડિયા બતાવતો. રે જોરિયા એક તો મોડું થઈ ગયું છે દેવાભાઈના લગ્નમાં ખૂબ, અને કહેવાય ને કે દેવાભાઈ આતુરતાથી રાહ જોઈએ છે. સૂર્યાસ્ત થઈ ગયો છે એમ ઘણો, ને અમે હજી પહોંચ્યા નથી. ઝાડિયા ગામમાં આટા મારીએ છીએ. બહુ અંદરનું ગામ છે કુકાવાવ થોડુંક. તો આ બજાર તો નથી ને? નહીં. પાણીની ટાંકી હવે અમારે ગોતવાની છે. ત્યાંથી અમારે જમણી સાઈડ વળવાનું. હજી પૂછવું હોય તો પૂછી લઈએ આપણે કોકને. ઓકે ઓલું ટ્રેક્ટર આવ્યું છે ને ત્યાં ગાયોનું ધણ જાય છે ગાયોનું. હવે લગભગ વારો નહીં આવે આપણો કરી. પેલું ગામ છે ડોલર પછી ગેટ આવે ને હા ડાબી બાજુ. ઓકે હા કેમ છો? આટો મરાવા નીકળ્યા છું. દેવાભાઈના લગ્ન માટે તૈયારી ચાલી રહી છે. રસ્તામાં આપણને ઘોડું મળ્યું છે. નામ છે બાદલાનું. ને કેવું કમીગઢમાંથી અમે સીધા કુકાઓ લઈને જવાના છીએ. આને ડીકે હા આ બે ને ઉતાર દેવું. એ હાલ્યા હોય છે ને ઘોડું બેહાડ દેવું.
शाबाश बेटा, बहुत बढ़िया। ફાઇનલી મોટી કુકાવા પોગી ગયા છે. વાહ, અદ્ભુત ગેટ. દેવાભાઈનું ગામ. આમ ગેટ જો, સિંહ હો ગેટ માટે. તો મોટી કુકાવા લખ્યું છે આમાં. અને અદ્ભુત નજારો છે ગામનો ને આમ શું કહેવાય, મન પ્રફુલ્લિત થઈ ગયું છે આ જોઈને. જો ગામ આવું છે, અદ્ભુત રંગીલું ગામ છે, તો પછી કહેવાય ને કે દેવાભાઈની ત્યાં રોશની કેવી હશે? હે બાપુ? સિટીમાં એવા એવું લાગે મને. લે, સોસાયટીઓ બની રહી છે. મને હોય મકાન આખું આમ અલગ છે. સિટી ટાઈપ લાગે યાર. દેવાભાઈનામાં 5 બંગલા હતા ને દેવાભાઈનામાં. દેવાભાઈના બંગલે 1.5 કરોડના બંગલે ઉતારો છે અમારો. 1.5 કરોડનો બંગલો સ્પેશિયલ રાખ્યો છે કુકાઓમાં. બેટા મસ્તી નહીં. એ બેંક હો બધી એમ જો બેંક. SBI થી માંડી તમામ પ્રકારની બેંકો. અહીં કોકને પૂછવું પડશે. લાઇટે લબુક જબુક દગો દેવા મળી છે. અત્યારે હવે બધું ધીમે ધીમે જો જો હવે ગામને તો અમે લોકો વરાજાના ગામમાં પહોંચી ગયા છે ફાધર. પણ વરાજા કે વરાજાનો ભાઈ કે ફોન ઉપાડતા નથી. હવે ગામમાં કોકને પૂછતું જવું પડશે ક્યાં છે ઘર. તો હાલો હવે સીધા જઈ વરાજાના ઘરે. છે ને બધા પહોંચી ગયા છે દેવાભાઈના લગ્નમાં અને વરઘોડો પૂરો કરીને વાડી આવી ગયા છે. કૌશિકભાઈ, તો દેવાભાઈના મેળાને ખૂબ આનંદ થયો, મજા આવી. તો આગળ બન્યા રહેજો, આખો વ્લોગ બતાવશું. જે દાંડિયા રસને બધું બાકી છે, જો મોજ કર્યા બધા. આપણે પૂછી દેવાભાઈને કેવું લાગે છે લગ્ન કરવા જઈ રહ્યા છો, કેવું લાગે છે તમને? અત્યારે તો સારું લાગે છે, પછી કઈ ખબર નહીં શું થાય. દેવાભાઈના લગ્નના દાંડિયા રસ ચાલુ થઈ ગયા છે. જોઈ શકો છો તમે, બધા ફેમિલી વાળા દાંડિયા રસ લે છે. મિત્રો ગણ બધા આ બાજુ ઊભા છે. તો આપણે દેવાંગભાઈના દાંડિયા રસ પૂરા કરીને અમે લોકો નીકળ્યા છીએ. અત્યારે જંગલ વચ્ચે છીએ. માંડ એક હોટલ મળી છે આવડી કંઈક હતી. જો આજુબાજુ કોઈ વસ્તુ કંઈ છે નહીં, જંગલ જ જંગલ છે. નીકળો, કોઈ વાહન નહીં, કાંઈ નહીં. ચા પીવા ઉભા રહ્યા છે ને હિરેનભાઈ અમારે કહે છે ભજીયા ખાવા છે. જો તાપણી કરે છે અને ઠંડી લાગી છે ફૂલ. આપણી પાસે બેઠા છે અમારે પાર્થભાઈ ને હિરેનભાઈ અહીંયા બેઠા છે ને ભજીયા બને છે ગરમા ગરમ. આપણે એનું મંતવ્ય લઈ શું કેવું છે લોકોને. તો હિરેનભાઈને અહીંયા ફૂલ ઠંડી જંગલની વચ્ચે લાગે છે. હલો મિત્રો, અત્યારે જંગલ વચ્ચે એક હોટલ મળી છે અને એ ભાઈ કીધું કે ચા ને ભજીયાને બનાવી દઈએ. તો હવે અત્યારે બને છે, અમે બહાર બેઠા છીએ અને ઠંડીનો માહોલ ફૂલ છે. પિન્ટુભાઈ બોલો. તો હવે દાંડિયા રસ પતાવ્યા, લગન બગન કર્યા અને હવે હિરેન છે કે મારા ભજીયા ખાવા. કૌશિકભાઈ કે ભજીયા ખવડાવું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. સ્પેશિયલ અમે ગારિયાદાર તમને કહો ભજીયા ખાવા આવ્યા છે. એ ફક્ત ને ફક્ત હિરેનસર માટે. તો પટ્ટીના ભજીયા, ગરમા ગરમ ચા, હિરેન આપવાની ચટણી આવી ગયા છે ને લાવો લઈ રહ્યા છે. જો ભજીયા જોવો તમે ખાલી, પટ્ટીના ગરમા ગરમ, કાંઈ ઘટે નહીં. હિરેન સર
તો મિત્રો અમે આવી ગયા છીએ ગારિયાધાર પાસે નાની વાવડી, જે એક ઐતિહાસિક કૃષ્ણ ભગવાનની આવેલી છે. એના દર્શન પણ તમને કરાવીએ. ચાલો. તો હવે અમે બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે દેવાભાઈના લગ્નમાં જઈ રહ્યા છીએ. અત્યારે વાવડી ગામે છે, નાની વાવડી ગામ. જો ગેટ જો. હવે અહીંથી સીધા અમે જાઓ ગારિયાધાર. ગારિયાધારમાં દેવાભાઈના લગ્નમાં હાજરી આપીને પછી નીકળશું. અત્યારે હવે અમે આ ગેટમાં? પહોંચી ગયા છીએ અહીંયા અમારા સુરેન્દ્રનગર છે. જેવા શ્લોકભાઈ ભટ્ટનો બર્થડે હોય અને અમારી આગળ જ્યારે જઈ રહ્યા હોય ત્યારે ગીત ગાવાનું મન થાય કે બાર બાર દિન એ આએ, બાર બાર દિલ એ ગાએ, तुम जियो हजारों साल श्लोक भाई है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू યુ. પછી મારે તો નેનો લેવી. નેનો રોદ આવે ને, રોડ એવો હોય તો રોદ આવે. એમની જો તને ગાડી આવડતી હોય તો આપણે 4 જણા સીધો એક જણો સીધો એમ ન કહે કે ભાઈ તમે હાંકી લ્યો તમે હાંકી લ્યો. કીધું તને કોઈ દે, કેમ કે તને આવડતી નથી ગાડી એટલે કોઈ કહે નહીં ભાઈ. પછી જ બ્રેક મારે. તમારે અગાઉ કેવું જો કઈ ઊભી રાખવી છે મારે તો. આ 4 વ્હીલ થોડી છે, ટ્રેન છે કઈ. અગાઉ કેવું હોય ટ્રેન તો તમારે શું કહેવાય એમ જ હોય ને. હે રાખો રોડ જોજે, તને ખબર નથી રહેતી ક્યારે ક્યાં વ્યૂ જાય, કરજાળા વ્યૂ જાય ને. અને પાછું સાલુમાં આવવાના ભૂખ લાગે ને ગમે તે મને ભૂખ લાગી ને મને કઈક થઈ જાય, મને ચોળા પીવડાવવા હું મરી જાય. બે ભાખરી ખવડાવી તો. હા તો માણા 2 ભાખરી ખાઈને આખો દી ભૂખ ન લાગે. આ તો ક્યારેક બહાર નીકળે ત્યાં તો રોડવી લેતા હો, હાલી હું નીકળો તમે અહીંયા. નાસ્તાનું નામ ઊભી તો રાખીએ. ગાડી ઉપર બેહાડી દીધો એટલે તને એમ કે આંકો. હા તો આંકવાની જો. હવે જો ઠૂસી લાઈ જો ઊભી રાખે બતાય તો અહીં જરીક દુકાને. ગાડીને થોડોક આરામ એનથી તપી જાય. આને 100 ગ્રામ ગાંઠિયા ખવડાવી દેતો. આને 100 ગ્રામ ગાંઠિયા ખવડાવે. દાદા આને ગાંઠિયા ભજીયા કે કોઈ તો આપી ગયો. આને આપો ગાંઠિયા ભજીયા. હું ખાવું પછી અત્યારે વિડીયો ગાંઠિયા ભજીયા. કેવું કામ છે આ? કરજાળા કટિંગ. આ ભાઈને ભૂખ એટલી લાગી ને એ પીડું ખાવાનું કઈ તો જેસરથી નીકળ્યા ને વચ્ચે કરજાળા કટિંગ આવ્યું છે. નાસ્તો કરવા ઉભેલા છે. આ અમારે શું કહેવાય ભૂખની બારિશને ભૂખ લાગી હતી તો નાસ્તો કરવા ઉભેલા છે. દાદા સેવા ભાવી છે કે મારું ટિફિન છે કે દાદા ટિફિન જમવું છે તો દાદાને ટિફિન આપી દે. કા દાદા અડધું ખાધું અડધું પડ્યું, બોલ ખાવું હોય તો આપી દે. રોટલી ખાવી ને આપણા સૌરાષ્ટ્રની પરંપરા છે. યસ. બરોબર મહેમાનોને છે ને જેવું એમાં મળતું હોય ને એમાં આ તો જંગલ વિસ્તાર પાસે કાંઈ ઘટે નહીં. દાદાનું કોઈ ફરી ભૂખની બાર. રસ્તામાં મળ્યા છે 3 દિવસથી ભૂખ્યા હતા. 5 મહિને કૌશિકભાઈને એમ થયું કે આને ભોજન કરાવીએ એટલે 5 મહિના સ્વ હાથે એને ખવડાવે છે. ખવડાવ સોડાય પીવડાવજો બસ એને. 3 દિવસથી ભૂખ્યો હતો. ભાઈ રસ્તામાં મળ્યો અમને જેસર પાટા ઉપર. ઉતો તો રોડ ઉપર ઉતો તો આ ભાઈ 3 દિવસથી કંઈક આને અમે હવે આશ્રમે લઈ જશું. પોપટભાઈને આશ્રમ મૂકી આવવાનો છે આને.
આગળ એ નહીં, અમે રાંચીથી એક નવી બ્રાન્ચ અહીંયા ખોલી છે પાદરોલમાં. અમે ત્યાં એને સોંપી દઈશું. કાકા અને ત્યાંનું પાલન પોષણ થશે. નવડાવશે, ધોવડાવશે, આવશે, વાળ સફા કરવામાં આવશે. ધીરા જેવો થઈ ગયો બિફોર અને આફ્ટરનો ફોટો મૂકશું, તમે જોજો. હા